ચાલો આજે જઈએ તળાડ ગામમાં અને જોઈએ શુભમભાઈના આંબાના ખેતરની હાલત. આંબામાં મિલીબગનો પ્રકોપ વધી રહ્યો હતો અને છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યો હતો. ચાલો જાણીએ આ સમસ્યા દૂર કરવા માટે શું ઉપયોગ કર્યો. સુભાષભાઈનું ફાર્મ છે. સુભાષભાઈ નટવરભાઈ પટેલ. આ છે આપણે વડોદ ગામની સીમ છે, જોથાણ પાસે ઓલપાડનું ગામ. જો આ ફાર્મ બતાવો. આમાં આપણે એક કેન લઈને આવ્યા છીએ. A to Z ક્રોપ કેરનો ઉપયોગ કરવાનો છે. આપણે આ A to Z ક્રોપ કેરનો ઉપયોગ કરવાનો છે. પરસોત્તમભાઈ લો ભાઈ સાહેબ, આપણે આ દવા છાંટવાની છે આ ફાર્મમાં. આનો સ્પ્રે આપણે આમાં કરવાનો છે. જય ગૌ માતા. આપણે આ A to Z ક્રોપ કેરનો એક ડોઝ બનાવ્યો છે. એક બેરલમાં 1 લીટર બોટલ ખાલી કરી છે. અને સુભાષભાઈનું ફાર્મ છે, ઓલપાડ તાલુકાનું, વડોદની બાજુમાં તળાદ ગામની સીમમાં આપણે આ આંબાનું ફાર્મ છે. આંબા છે 4-5 વર્ષ જૂના. અમુક ડૂલ પડ્યા હોય, બાકી આ બીજા થોડી જાડા થઈ ગયા, પણ ડાળી બહુ વિકસી નથી, રોગ કંટ્રોલ નથી થયો બહુ. આમાં મિલીબગ છે. આપણે આજે ટ્રીટમેન્ટ કરવી છે ગળો અને મિલીબગ બંને. પછી બીજો વિડીયો બનાવશું 10 દિવસ પછી. જો તમે પણ એ 2Z ક્રોપ કેરનો લાભ મેળવવા માંગો છો તો હમણાં જ ગો ઇન્ફા સાથે સંપર્ક કરો.